હેલો એન્ડ વેલકમ દોસ્તો. આજે અમે જઈએ છીએ રાજકોટ. હોટલ ઊભી રહી છે બસ આપણી. હવે આડાવાળા ઘડી આમ થાય કે આમ દેખાણું છે અદાણીનું ઈવી ચાર્જિંગનું સ્ટેશન. જો જોઈએ હવે જોઈએ બતાવું તમને. કોણને એવું લઈ દીધું છે શીતલનું, નફરતવાળી કંપનીનું શીતલ. એ જ મળતું તો શું કરવું તો શીતલ બે શીતલનું છે. જો ચાર્જિંગ સ્ટેશન દેખે, ઈવી ચાર્જિંગ સ્ટેશન ઓકે અદાણીવાળાનું છે. હા મેં કીધું 60 કિલોવોટનું છે બાકી ભાઈ ફાસ્ટ ચાર્જર. લક્ઝરીમાં આવીને અહીંયા પૂગી ગયા છીએ હવે રાજકોટ. હજી અહીંથી 70 જેવું થાય છે કંઈક. આપણે બે ગયા છીએ હવે સિટી બસમાં. ગયા છીએ હવે રાજકોટમાંથી લઈને આમ નંદનવન બાજુ છે. અહીંયા ક્યાંક ને મેઇન રોડ છે અહીંથી નંદનવન સોસાયટી, નંદનવન સોસાયટી મેઇન રોડ. એનો છોકરો આવે છે લેવા, આગળ પહોંચી જઈએ ઘરે. ઉકવા મળ્યું શરીર આખું. હેલો એન્ડ વેલકમ દોસ્તો. પહોંચી ગયા છીએ રાજકોટ, પહોંચી ગયા છીએ. મોબાઈલ નીચે રાખીને વિડીયો ચાલુ કર્યો છે. થોડું ઘણું દેખાય નહીં તો હરખું એડજસ્ટ કરી લેવું. જ્યાં આપણે અહીંયામાં રહીએ છીએ, મારા માસાની રહે છે. આ જો બંગલા, હા શાંતિવાળું બધું કરજો. નક્કી સારે ઘર બંગલા જ છે પણ આમ ખુલ્લું બધું, હા વાડી જેવું લાગે. હા ઓલી પાછળ કોર્ટ છે, નવી કોર્ટ બનીને એ મજા આવે. શાંતિવાળું બધું, પવન આવે એક નંબર, કાંઈ ઘટે નહીં. આપણે આમ યાદી થોડાક આગાહીથી ચિલ્ડ્રન એરિયા છે, બધું પતી ગયું છે. રહેવા માટે આમ શાંતિ જેવું. હા આપણે વિલેજમાં કેમ રહેતા હોય ને જેવું જ લાગે. વિલેજમાં રહેતા હોય ને જેવું જ લાગે બધી વસ્તુ. રિયલમાં આમ લાગે નહીં સિટીમાં હોઈએ એમ. સિટીથી થોડુંક આઘું પડી જાય, 8-10 કિલોમીટર બહાર પડે મેઇન સિટીથી. 8-10 કિલોમીટર જેવું બહાર થાય. જો અહીંયા મંદિર છે, જ્યાં બધી મોટી મોટી બિલ્ડિંગો જ છે. અમે વાહે છે, અહીંયા છે, અહીંયા છે. આ રેસિડન્સ છે ને બધા એમાં રહ્યા છે. પછી આ મેઇન સિટી વલપા એવું દેખાય, કેટલા બંગલા છે બધા. આ નવી કોરાટ છે અહીંયા. ઘડીએ ને ઘડીએ પ્લેન ને એવું બધું જોવા મળે. પ્લેન ઉડતા હોય ઘડીએ ને ઘડીએ પ્લેન, પછી ટ્રેનના અવાજ આવે. સારું છે તો અહીંયા ઓલા કરતાં તો બધા ખુલ્લું વાતાવરણ એવું કે ને એટલે મજા આવે. બિલ્ડિંગો તો જો કેટલા માળની છે, 1 2 3 4 6 7 8 9 10 11 10 11 ફ્લોરની છે. આમે એટલા માળની છે, એ 4-5 માળની છે, 4-4 માળની. આ 2-2 માળના બંગલા છે બધા ધીમે ધીમે. આ સામે 4 માળની સામે મોટી છે. આ બધી મોટીઓ છે બધી. આપણે આવી ગયા છીએ અંદર, દાદરા ચડી ટેરિસ માથે જાય છીએ. અહીં નીચે તો રૂમ છે બધી. હા હા, આ સાઈડ પર નાનું આમ તો ટેરિસ છે તરીકે એવું. પાછળનો ભાગ જોઈ શકીએ તો આમ મેરું આ સિટી છે. સિટીથી એટલું આખું આપણે છીએ. વચમાં બધી જમીનો ને એવું બધા આવી જાય. સામે સિટી છે આખું. અહીંયા ટાંકો છે, અહીંયા ટાંકો છે, સામે ટાંકો છે. આ બધા ટેરિસ છે અહીંયા. ટેરિસ છે અહીંયા. એ બધા ઓલા રેસિડેન્ટના ટેરિસ ને આ બધી ઓલી મોટી બિલ્ડિંગ. હવે દેખાય તો સિટી આખું. આપણને મળી છે ચાઇનીઝ દોરી. ખેંચીએ છીએ ગાંઠ છે લાંબી લાંબી. પતંગ નથી પણ એટલી છે. એટલા લુરખા છે. અમે પડી છે ચાઇનીઝ છે, ચાઇનાની. આખું ખુલ્લું એંગલ છે મેદાન મતલબમાં. આમ બધી ઓલી બિલ્ડિંગો.
આપણે વાડી જેવો વિસ્તાર મસ્ત ઠંડો પવન આવે તાબે અહીંયા ઉભી રહીએ ને તો મજા આવી જાય એમ છે. હાલો બંધ કરીને પાછા જઈએ હેઠે. જામ થઈ ગયેલા છે થોડા થોડા. એમ છે બાકી માર્બલથી બનેલા. અહીંયા રૂમ છે, અહીંયા રૂમ છે. અહીંયા આપણે સુયા છીએ. અહીંયા પેક છે. અહીંયા રૂમ, અહીં ખાટલો છે. અહીંયા આપણે સુવાનું છે આરામથી. ફ્લેશ કરી નાખીએ ચાલુ. ઘડી સુઈ જઈએ, આરામ કરીએ. પછી કાલે વહેલા જાગવાનું છે. પછી 5 વાગે, 5 નહીં પણ 5 વાગે ત્યાં પૂગવાનું છે એટલે 4 વાગે જાગવું જોઈશે. જોયું છે હાલો. અહીંયા ખુરશી છે આપણે. અહીં બધો સામાન પીડ્યો છે માસીના છોકરાનો. અહીંયા સંડાસ બાથરૂમ છે. બાવણું છે ને આપણે સુઈ ગઈ છીએ. આપણે આ સૂતા ઘર જેવું જ છે ભાઈ. માસીનું ઘર એટલે આપણું ઘર.